કેમ છો બધા? મજામાં? મજામાં હોય તો કોમેન્ટ કરો, બરાબર? તો મને ખબર પડે કે તમે અમારા બ્લોગ જુઓ છો. બીજું કે આજે સવાર પડી ગઈ છે અને આજે મમ્મીને ત્યાં જવાની ઈચ્છા છે, કારણ કે મમ્મી ને પપ્પા બંને એકલો છે એટલે એમને એકલતા પણ ના લાગે. એના માટે વિચાર્યું કે લાવો આપણે ભેગા થઈ આવીએ જઈને મમ્મી ને પપ્પાને, બરાબર? એટલે ચાલો તમે જઈ આવીએ. ભૂલી ગયો તો ભાઈ ભાભી બે ફરવા ગયો છે મનાલી, એટલા માટે મમ્મીને એકલો છે, બરાબર? એટલે એમને મળવા જવું છે આપણે, બરાબર? તો ચાલો તાર રેડી મમ્મીના ઘરે જવા માટે. તો ચાલો. આ લીલા ચણા વાયેલા છે આ ખેતરમાં, જો. ગોળા છે કે દૂધી છે? ચાલો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો, અને કોમેન્ટ દ્વારા જણાવો તો મને ખબર પડે કે તમને અમુક વસ્તુઓની ખબર. 1,000 years later. હા તો મિત્રો, આપણે આવી ગયા છે મમ્મીને ત્યાં, અને મમ્મીના ભેગું મજા માણીએ છીએ, મમ્મીના પ્રેમનો આનંદ લઈએ છીએ. આનાથી બીજી મોટી કોઈ ખુશી હોય જ નહીં જીવનમાં. જો મિત્રો, આપણે આવી ગયા છે મમ્મીને ત્યાં, મજા કરી, ખાધું, બેઠા, મમ્મીને બધો એન્જોય કર્યો ખૂબ હાથી. અને જો એનાથી મોટું કોઈ સુખ નહીં, મા બાપના ચરણોમાં રહેવું ને એનાથી મોટી કોઈ સુખ હોતું જ નહીં જીવનમાં. આ તો દોસ્તો ગોટાનો લોટ તૈયાર કરી દીધો છે અને ગોટા બનાવવાની ઈચ્છા છે. તો આજે નક્કી કર્યું છે ગોટા બનાવીએ, કારણ કે મમ્મીને ત્યાં જઈને આવ્યો એટલે બહુ ખુશી હતી. છોકરાઓને કીધું ગોટા ખવડાવી દઈએ તારે, બરાબર? કારણ કે શિયાળાની ઠંડીના ગોટા બનાવીએ તો સારા ભાવ છું એટલા. પછી એક્ટિવા અમારે બગડી હતી, બરાબર? રસ્તામાં જતો નીકળે તો ખરો, પણ ગોરેસરા ગયો ને એટલે એક્ટિવા બગડી. એટલે એક્ટિવાને સર્વિસમાં મૂકી તો કારીગર એવું કહેવા માંડ્યું કે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે અને ફરીથી નવી નખાવી પડશે, અથવા તો પછી કિક મારીને ચાલુ કરવું પડશે, સેલ સ્ટાર્ટ નહીં થાય, બરાબર? તો પછી એમને અમે કિક મારીને જ લઈ ગયા અને સેલ સ્ટાર્ટ બેટરી બદલવાનું રવા દીધું.
આપણો આ વ્લોગ તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હર હર મહાદેવ.